પરંતુ તારીખ 18મીથી લગભગ રાજ્યના દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં લગભગ દેશના ઘણા ભાગોમાં જેને ચોમાસું આવ્યું હોય તેવી એક્ટિવિટી શરૂ થશે. ભારે પવનની ગતિવિધિ સાથે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ મહારાષ્ટ્રના ભાગો સુધી અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં બંગાળ ખાતેના ભેજના કારણે હવામાનમાં પલટો આવશે. પરંતુ ગુજરાતના અંગે જોવા જઈએ તો આ પશ્ચિમ વિક્ષોભના લીધે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સંલગ્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા બનાસકાંઠાનું પણ હવામાન પલટાઈ શકે છે. સાબરકાંઠામાં પણ કેટલાક ભાગમાં હવામાન પલટાઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પલટાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે ક્યાંક વરસાદ કે વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પ્રગરણ થશે. જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટી માર્ચ માસમાં ગરમીના લીધે ગણી શકાય, પરંતુ એપ્રિલ મેમાંથી તેની ગતિવિધિ વધુ ગણી શકાય. લગભગ માર્ચ માસમાં હમણાં 18 તારીખથી 20-21 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતાના વચ્ચે બીજો એક પશ્ચિમ વિક્ષોભ તારીખ 26ની આસપાસ આવશે અને જેની ગતિવિધિના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાશે. આ હવામાન ધીરે ધીરે એપ્રિલના શરૂઆત સુધીમાં પલટાવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.